કે જે વ્યક્તિને મુખ્ય નિમ્યા હોય જે તે ક્ષેત્રમાં, એકવાર એને નિમાયા, એકવાર એને એક સેવા મળી, પછી એની સાથેના બધા એને હંમેશા સહકાર આપવાનો. એ ભાવના તો રહેવી જ જોઈએ. એ ભાવના ના રહે ને તો તમે માણસમાં પણ ના ગણાવો કે ભાઈ સમાજમાં વોટિંગ થયું હોય, ધારો કે અથવા તો ઇલેક્શન અને એક કમિટી નક્કી થઈ, એમાં કઈક ઇલેક્શન જો થતો, જે રીતે પ્રમુખ નિમાયા, પછી તમે પ્રમુખની પદવીને અથવા તો જે કમિટી છે એ કમિટી જે નક્કી થઈ છે અથવા તો ઇલેક્ટ થઈ છે એનું પદ, એની પ્રતિષ્ઠા, એની ગરિમા તમે જો ના જાળવી શકો તો તમે માણસમાં પણ નથી ને. ડુ યુ ગેટ માય પોઈન્ટ ઓર નોટ? અને અગેન આઈ વોન્ટ ટુ રિપીટ ધીસ. એકવાર ઇલેક્ટેડ કમિટી, ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, વોટેવર હોય, એની ગરિમા તો જાળવવી જ જોઈએ. તો જ તમે સામાજિક વ્યક્તિ થયા અને તો જ માણસ થયા. બધી જગ્યાએ તારે વિરોધ કરવાનો, બધી જગ્યાએ તું જ સાચો, બધી જગ્યાએ તું જ હોશે. વ્યક્ત કરતા રહો અભિપ્રાય, ના નથી, પણ જે નિયુક્ત થયેલી વ્યક્તિઓ છે, સંસ્થાકીય રીતે જે નિમણૂક થયેલી વ્યક્તિઓ છે, એની જે પદ છે, એની જે પ્રતિષ્ઠા છે, એની ગરિમા તો સાચવવી જોઈએ કે નહીં?